મહાશિવરાત્રિની મિની કુંભ મેળા અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના નાયબ કમિશનરે આપી વિગતવાર માહિતી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। નમસ્તે, નાયબ કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા। મહાશિવરાત્રિના ભવ્ય જે લઘુ કુંભ મેળો છે એમાં મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓની અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિવિધ સુવિધાઓ છે એ મહાનગરપાલિકાએ જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી જે અને યાત્રાધામ વિકાસ બોર્ડ છે એના સંકલનથી જે સુવિધા ઊભી કરવામાં આવી છે એના વિશે થોડી વાત કરવા માગું છું। જેમાં લાઇટિંગ અને સુશોભન વિશે જોઈએ તો મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીના ક્ષેત્રમાં 2000 જેટલી ફ્લડ લાઇટો અને એલ્યુમિનેશન માટેની લાઇટો લગાડવામાં આવી છે, જેનાથી તમે રાત્રિમાં જે ઝળહળાટ છે એ જોઈ શકો છો। તેમજ શહેરમાં અને ભવનાથ ક્ષેત્રમાં વિવિધ જગ્યાએ 20 જેટલી LED સ્ક્રીન મારફત મેળાનું જે કાર્યક્રમો છે, કવેડી છે વગેરેનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ છે એ કરવામાં આવે છે। તેમજ સાઉન્ડ સિસ્ટમ જે છે આ વખતે આપ જોઈ શકો છો એમ જે ભવનાથ મંદિર છે ત્યાંથી માંડીને અને ગિરનાર દરવાજા સુધી તેમજ રામટેકરીથી ભરડાવાવ સુધી, એટલે કે શહેરમાંથી આવતા બંને તરફ ભરડાવાવ તરફથી આવતા અને ગિરનાર દરવાજાથી તમામ માટે એક સરસ સાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે થોડા અંતરે। તેમજ મેળાના પ્રથમ દિવસે જ્યારે ધ્યાન ઉપર આવ્યું કે લોકો ચાલીને આવે છે તો રસ્તામાં એમના માટે એક યાત્રિકો, શ્રદ્ધાળુઓ અને વડીલો માટે વિશામાં એક એના મંડપ જ્યાં ખુરશીઓની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, એ બધા અને લોકો બેસી આરામ કરી શકે, પાણી પી શકે એવા અલગ અલગ જગ્યાઓએ જે ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ માટેના વિશામાની વ્યવસ્થાઓ મહાનગરપાલિકાએ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે। ફાયરના સ્ટાફ દ્વારા એક આ વખતે IEC જેને જનજાગૃતિ કહેવામાં આવે તો એના ટેમ્પલેટનું વિતરણ કરી અને લોકોને ડૂ એન્ડ ડોન્ટ્સ શું કરવું અને શું ન કરવું એ બાબતે ફાયર શાખા દ્વારા સમજૂત કરવામાં આવેલા છે। અને જે મેઇન આપણું દાતાર રોડ ખાતેનું મેઇન ફાયર સ્ટેશન છે ત્યાં પણ રિઝર્વ સ્ટાફ અને રિઝર્વ ટીમ જે રાખેલી છે કે રાઉન્ડ ધી ક્લોક છે એ સિટીમાં અથવા ભવનાથ ક્ષેત્રમાં કોઈ બને તો ફાયરની ટીમ પણ ત્યાં સત્વરે પહોંચી શકે એ માટે રાખેલી છે। તેમજ વિશેષ તરવૈયાની ટીમ આગામી 2 દિવસમાં જ્યારે રવેડી દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવશે સાધુ સમાજ દ્વારા, ત્યારે ત્યાં પણ સલામતીને ધ્યાને રાખી અને ફાયરની ટીમ છે જે નંદા તરવૈયાઓ હોય છે અને ટ્રેન ફાયરના લોકો છે એ મૃગીકુંડ ખાતે પણ પોતાના પેલામાં એક વિશેષ રીતે સુરક્ષા માટે ઉપસ્થિત રહેશે।